સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદ. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાના ચોટીલા, મૂળી, વઢવાણ, ધાંગધ્રા અને થાનગઢ સહિતના તાલુકા જળબંબાકાર થયા. છેલ્લા 24 કલાકમાં ચોટીલા તાલુકામાં ખાબક્યો 11 ઇંચ વરસાદ, તો મૂળીમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો. વઢવાણમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને લઈ સુરેન્દ્રનગરમાં સ્ટેન્ડ બાય રખાઈ છે એનડીઆરએફની ટીમ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના માધવનગર વિસ્તારના. અહીં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું. ઘરમાં અડધો ફૂટ સુધી પાણી ભરાયા, જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા. પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ ન કરાતા રહીશોમાં રોષ ફેલાયો. રહીશોના મતે પાલિકા તરફથી એવું કહેવાયું કે રજા હોવાથી 2 દિવસ કોઈ કામગીરી નહીં થાય. સુરેન્દ્રનગર શહેરમાં રાજ હોટેલ અંડરબ્રિજ અને જોરાવર રતનપર અંડરબ્રિજ બંધ થયા છે. સતત વરસાદને લઈને અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા. વરસાદને લઈ સુરેન્દ્રનગરવાસીઓની મેળાની મજા પણ બગડી. સુરેન્દ્રનગર અને વઢવાણના મેળામાં તમામ રાઇડ્સ અને ચકડોળ બંધ રહ્યા. ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ ચકડોળ અને રાઇડ્સ શરૂ કરાશે. વઢવાણમાં 80 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાતા રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકી પડી. લીંબડી એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા. ઓફિસ અને સ્ટાફ રૂમમાં પાણી ભરાતા કર્મચારીઓની મુશ્કેલી વધી. ભારે વરસાદને લઈને સરા ધાંગધ્રા રોડ પર પાણીના ધસમસના પ્રવાહમાં એક પિકઅપ વાન પણ ફસાઈ. પિકઅપ વાનમાં ફસાયેલા 2 યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરાયા. ભોગાવો નદી બે કાંઠે વહેતી થતાં શિયાળી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેનો રોડ બંધ થયો, જેને લઈ 8થી વધુ ગામોના લોકોને હાલાકી પડી.